તુલસીદાસજી મહારાજનો આપણા પર ઉપકાર છે કે જેમણે આપણને રામચરિતમાનસનો ગ્રંથ આપ્યો. સરળ ભાષામાં જેમાં ભક્તિતત્વ છે, જ્ઞાનતત્વ છે, કર્મમાર્ગ છે. તો જે ભક્તિમાર્ગ અપનાવી શબરી ભગવાને પ્રિય બન્યા એવી રીતે આપણે પણ ભગવાનને પ્રિય બનીએ એ જ અભ્યર્થના ખાતે. અસ્તુ. આપણા સનાતની ધર્મમાં બે મુખ્ય ગ્રંથો છે, રામાયણ અને શ્રીમદ્ ભાગવત, જેમાં રામાયણ એ આદર્શ જીવનની સરિતા છે. સૌથી પ્રથમ રામાયણ એ વાલ્મીકી રામાયણ કહેવાય, જેની રચના વાલ્મીકી ઋષિએ કરી. પછી રામાયણના ચિંતકોનું એવું મતવ્ય છે કે એ જ વાલ્મીકીજી સંત તુલસીદાસજી થઈને આવ્યા, જેમણે રામચરિતમાનસની રચના કરી. રામચરિતમાનસ એ તુલસીદાસજીની ભક્તિપરક રચના છે, જેમાં માત્ર અને માત્ર ભગવાન શ્રી રામજીના નિર્મળ યશોનું ગાન કરવામાં આવ્યું છે. એ રામાયણમાં ભક્તિનો મહિમા વર્ણવ્યો છે. ભજ ધાતુથી ભક્તિ શબ્દ બનો છે. રામાયણનું ભક્તિતત્વ એ શબરીની અંદર ચરિતાર્થ થાય છે. શબરીના ઘરે ભગવાન રામજી પધાર્યા ત્યારે શબરીએ ભગવાનને કહ્યું કે આજે મને વેદ આવડતા હોત તો હું તમારી સ્તુતિ કરત. ત્યારે ભગવાન શ્રી રામજી કહે છે કે હે શબરી મૈયા, તમારે સ્તુતિ કરવાની જરૂર નથી, આજે હું તમારી સ્તુતિ કરીશ. રામાયણની ભક્તિ એવી છે કે જ્યારે ભક્ત ભક્તિમાર્ગની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ભગવાન ભક્તની સ્તુતિ કરે છે. ભગવાન શ્રી રામજી કહે છે કે ભક્તિહીન નર સોવઈ કૈસા, બિનુ જલ બારિધિ બાદલ જૈસા. ભગવાન રામજી કહેવા માંગે છે કે ભક્તિ વિનાનું જીવન એ જળ વિનાના વાદળા જેવું છે. ભગવાન શ્રી રામજી કહે છે કે નવધા ભક્તિ કહું તો હી પાહી, સાવધાન સુનુ ધરો મન માહી. હું તમને 9 પ્રકારની ભક્તિ કહું છું, તમે સાવધાન થઈ એને મનમાં ધારણ કરજો. આ ભગવાન માત્ર શબરીને જ નથી કહેતા, પણ આપણને સૌને કહે છે કે શાસ્ત્રના વચનો માત્ર કંઠસ્થ જ નથી કરવાના, પણ હૃદયસ્થ કરવાના છે. એકાદ વચન જો આપણી ભીતરમાં પ્રવેશે તો આપણા મનની શુદ્ધિ થાય. ભક્તિનો મહિમા વર્ણવતા ભગવાન શ્રી રામજી કહે છે કે હે શબરી, કહે રઘુપતિ સુન ભામિની બાતા, માનવ એક ભક્તિ કરનાતા. આ 9 પ્રકારની ભક્તિમાંથી કોઈ એક પણ ભક્તિ જેની પાસે હોય તે પરમાત્માને પ્રિય બને છે. 9 ભક્તિ થઈ શકે, જેમાં ગુરુ સેવા, ભગવાનનું ભજન છલ કપટ વિના, આ બધી ભક્તિઓ સરળ છે. અને માટે જ તો મીરાબાઈએ ગાયું કે મેરો તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. તુલસીદાસજી મહારાજનો આપણા પર ઉપકાર છે કે જેમણે આપણને રામચરિતમાનસનો ગ્રંથ આપ્યો. સરળ ભાષામાં જેમાં ભક્તિતત્વ છે, જ્ઞાનતત્વ છે, કર્મમાર્ગ છે. તો જે ભક્તિમાર્ગ અપનાવી શબરી ભગવાને પ્રિય બન્યા એવી રીતે આપણે પણ ભગવાનને પ્રિય બનીએ એ જ અભ્યર્થના સાથે. અસ્તુ. જય શ્રી રામ.